स्कूल છે ને રેકોર્ડ નહીં ચાલુ કર્યું નીચે ચાલુ છે ને ચાલુ છે ખાલી આમ પકડી રાખો ચાલુ કર્યું છે ને લાઈ ચાલુ મારું નામ યુવરાજ જડેજા છે, વિદ્યાર્થી હતા. તો અમારી ટીમ છે આજે થોડા કામથી તમારી પાસે ચર્ચા કરવા માટે આવ્યા છીએ એક મુદ્દાને લઈને. આપના સ્ટાફને બોલાવી તો સારું બની જશે. પણ તમારે અહીંયા પેલા રજા લીધી હોય કે અમે આવવાના છે એટલે રજા લઈને આવતા ને તો બધું કદાચ કશું કંઈ મળત નહીં એટલા માટે. ના એવું ના પડે. સારા કામ માટે આવ્યા હોય તો અમારે સારા કામ માટે અમારા શિક્ષકો બી તમને મળે બધા અત્યારે પીરિયડમાં હોય. ટ્રસ્ટી છે આજે હા આ શાળા સરકારી છે, ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે? પ્રાઇવેટ છે. પ્રાઇવેટ છે. તો કોણ છે ટ્રસ્ટી અત્યારે આજે? આચાર્યમાં કોણ છે પ્રિન્સિપલ કોણ પ્રિન્સિપાલ કોણ છે? અને શું નામ તમારું ભવિનીબેન ટ્રસ્ટીમાં કોણ છે? કોણ છે ભરતભાઈ છે અને ટોલીબેન છે. એ છે હા પૂર્વીબેન પધારો. આવો પધારો. હા ભરતભાઈ હા બોલો. અમારા સ્ટુડન્ટ નથી તો એટલા ભણે છે. વાંધો નહીં આ શિક્ષક કઈ કરી આવો ને બોલાવો બરાબર. શિક્ષકને બોલાવો. તમારા શિક્ષકોનું કંઈ કામ છે કે વેતન સુરીબેન આવો. પધારો પૂર્વીબેન. આવો. આવતા રહો સર. એક ક્લાસમાં હોય એટલે હા પધારો. પણ બધાને સરખી રીતે બેસે એટલે ક્લાસ તમને આપો. કશું કશું વાંધો નહીં, ચાલશે ચાલશે. તમને ના એટલે ક્લાસ અમારી પાસે ખાલી બી હોય જ ને. હવે પધારો. કઈ વાંધો ભાવનાબેન આવતા રહો તમને, કઈ વાંધો નહીં. હવે ગઈકાલે એક અમારા ધ્યાનમાં એક બાબત સામે આવી હતી કે જેમાં આ જે શિક્ષક છે એ તમારા છે. હું પાછળથી ફોટો એટલા માટે લીધો છે કે આગળથી કરીને અમને મહેરબાની કરીને બોલાવજો ને બંને શિક્ષકને. બધા સેમ યુનિફોર્મ છે હા. એટલે કન્ફર્મ કરવું પડશે કે આ કયા ટીચર છે. હવે ફોટો દેખાડે આગળ છે, દીકરી છે એટલે ફોટો દેખાડી શકે એમ નથી, આગળનો ફોટો છે. પણ આ બેન આવશે એટલે અમને ખ્યાલ આવી જશે. શું હતું બોલો? આપણે બોલાવો ને, મારે કામ છે. તમે જાણ કરી શકો, કોઈ વાંધો નહીં. અમારા અને અમને તમે ડાઉટ અહીંયા FIR બી કરી શકો, કોઈ વાંધો નહીં, અમને ડાઉટ અહીંયા છે. આ જે બેગ રહી ને એ બેગ એ બેનના હાથમાં કેમ છે અને શા માટે લઈ જઈ રહ્યા છે પૂછવું છે મારે. એટલા એટલે માટે. આ અમારા સ્કૂલના જ છે. આ તમારા સ્કૂલના જ છે. ઓકે, આ તો પેલા એપ્રેન્ટિસ વાળા. એ તમારા ગાંધીનગરના એપ્રેન્ટિસ વાળા બેન છે ને, બોલાવો ને. અચ્છા, આ ઇન્ટર્નશિપ કરે છે ને? ઇન્ટર્નશિપ વાળા. ઇન્ટર્નશિપ વાળા બેનને બોલા આ બધા. સજનાબેન આજે નથી, આ ભાઈને બોલાવો. આપણે આજે વેચો હોય તો બોલાવી આવજો.
હા, તો તે શું પ્રોબ્લેમ છે કે શું છે જસ્ટ જણાવવામાં તમને કોઈ વાંધો ના આવવો ના, વાંધો જરા પણ નથી. અને અમે સ્પષ્ટ કરી કે અમારો કર્મચારી છે, અમારા કર્મચારીની અમારી જવાબદારી બને છે. જી, ચોક્કસપણે. તમે જાણ કરી શકો છો. નથી આયા એમ કે બીજા બેન છે બાજુમાં. એટલે ભાઈ આવ્યા છે ઇન્ટર્નશિપ વાળા ઇન્ટર્નશિપ વાળા ભાઈ ને બેન નું કામ છે ગાંધીનગર. નથી આવ્યા આ બીજા બેન છે જોડે જ એમની જોડે જે રહે છે એમને બોલાવી લો. જણાવશો શું છે આમાં કંઈ? હા, મને એવું લાગે છે કે આ જે સામાન છે એ સરકારી છે. સામાન છે એ સરકારી છે, એ તો ક્લિયર કરે છે. હવે એમને કોઈ મતલબ નથી. આ સમગ્ર શિક્ષા અંતર્ગત આવતી જે આ કીટ છે નિપુણ સર્જન, આ એના કાગળ છે અને આ કાગળ આ ગઈકાલે આ બેન લઈ અને જાય છે. હા, તો પણ ટીચર છે એટલે ટીચર જોડે તો મટીરિયલ હોઈ શકે ને સર. તમે કેમ બોલો છો? પણ હું એમ કહું છું કે સરકારી છે ને. સરકારી છે તો સરકારી કામ માટે જ વપરાવાનું છે ને. હા, હું એ જ પૂછવા માંગુ છું. જે શાળા પ્રાથમિક શાળા પણ એટલી જતા હોય ત્યાંથી એ બાળકને ઉપયોગી પાઠ આપવા માટે આવે છે, ત્યાંનું જે મટીરિયલ છે એ ઉપયોગ માટે એ લાયા હોય બની શકે. બની શકે ને કે ના પણ બોલાવો આપણે ચોખ્ખું કરી લઈએ બેન ને કેમ વાંધો આજે છે. આયા નથી તો શું કરીએ હવે? ઓકે, બાજુનો સ્ટોર રૂમ છે તે ચલો આપણે સાહેબને સાથે આંગળી પકડી દેખાડીએ. બરાબર. 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 આ જે મટીરિયલ છે બધું મટીરિયલ પ્રાઇવેટ છે ગવર્નમેન્ટ છે ક્યાં ગયા સાહેબને બોલો. હાજી, તમે જોઈ લો સ્ટડી કરો છો બધું પ્રાઇવેટ છે ગવર્મેન્ટ છે હા કઈ રીતે ગવર્નમેન્ટનું આવ્યું બેન અહીંયા? એટલે ગવર્મેન્ટ એટલે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે બુક્સ હોય ને આપણે મંગાવતા હોઈએ ને સમગ્ર શિક્ષા અંતર્ગત બેન જે મટીરિયલ છે એ તો સરકારી શાળામાં આવે છે. એ સરકારી એ પણ હું સીઆરસી કોર્ડિનેટર પોતે છું બરાબર અને મારે સ્થાન નથી એટલે મૂક્યું હોય. બરાબર. હા, અને ચોરી તમારી પાસે થઈ હોય. બીઆરસી ભવન કે એવું કશું કઈ છે નહીં? ભવનમાં તમે ન રાખી શકો બેન? ભવનમાં ભવનમાં ના હોય ને પણ નહીં, સરકારી વસ્તુ તમારે સરકાર પાસે રાખવી જોઈએ. હા, તો કેમ પ્રાઇવેટમાં રાખી છે? પણ જે હોય હા સમજો મારી જોડે સ્થાન નથી એટલે અહીંયા મૂકું ને. બરાબર છે. આટલું બધું સ્થાન નથી તમારી પાસે કોઈ રાખવા માટે. આ બધું એ છે પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ છે જોયું? હું એમ જ કહું છું અંગ્રેજી મીડિયમ એ બધું છે. ગુજરાતી કશું જોઈ લો. હજી પધારો તમ તારે ક્લાસરૂમની અંદર જે ટીવી છે એ ટીવી તો સરકારી છે બધા. પધારો. ચાલો એ જે છે જી, જી. એ મારી સીઆરસી કોઓર્ડિનેટરના અંડરટેકિંગ છે બરાબર. અને ઉત્તર બુનિયાદી સલરાના છે. બરાબર. તો એ ત્યાં સ્થાન નથી એટલે અહીંયા મેં મૂક્યા છે. સલરાનામાં આ છે તો સલરાના બાળકો માટે ટેસ્ટિંગ માટે છે. સલરાના બાળકો માટે તો અહીંયા કઈ રીતે આવ્યા બેન? હા, તો મેં મારા અંડરટેકિંગ છે એટલે મેં જે ત્યાં થ્રી ફેઝ લાઈન નથી અને રિપોર્ટ કરવાનો હતો એટલે મેં અહીંયા મૂક્યા તમે છે. રિપોર્ટ કર્યો છે મને લેખિતમાં રિપોર્ટ પણ આપો. ચલો આપણે આગળ જઈને વાત કરીએ બેન. આ બી સલાહ કરતા લાગે છે. અહીં આ સરકારી જે સામાન હોય એ પ્રાઇવેટ શાળામાં આવ્યો કઈ રીતે? સ્માર્ટ બોર્ડ અહીંયા કઈ રીતે આવ્યા? ચલો આ સ્માર્ટ બોર્ડ છે તમે રેકોર્ડ લો બધા વાત કરીએ. તમારી ક્લસ્ટરમાં જે આવે છે એ બધી સરકારી શાળાઓ આવે છે. આ પ્રાઇવેટ શાળા છે. સરકારી પણ મારું ક્લાસ મૂકવાનું નથી. નહીં, આ પ્રાઇવેટ શાળા છે. અને હું તમને એ કહી દઉં તમને કેટલા દિવસ છે? આ ઉપયોગ ન કરી શકાય. બીજું કે તમે કેટલા સમયથી છે? નહીં, બધી ખબર છે ને હું એટલે જ કહું, તમને ખબર છે છતાંય તમે ઉપયોગ કરો છો. અને કેટલા સમયથી છે એ હું જાણું છું. ક્યાં ઉપયોગ નથી થતો? ક્યાં ઉપયોગ નથી થતો? કેમ નથી થતો?
લીધા નથી અને રિપોર્ટ કરવાનો હતો. તમે એક વોટ કર્યો ચલો હું એવું કહું છું કે એક વોટ ચાલુ નો બોક્સમાં પેન ચાલુ છે બહાર કેમ કાઢી આલો? બોક્સમાં પેન કાઢી. ટેસ્ટ માટે સાહેબ રિપોર્ટ આપવો ચાલુ છે કે બંધ છે. તમે 3 વર્ષથી ચલાવો છો તો તમને હું કહું છું હાલો તમે બીજા દેખાડો બીજા 3 બોર્ડ દેખાડું એ ત્રણેય બોર્ડ અહીંયા છે. 4 બોર્ડ 3 ની 4 આના સિવાયના 3 બોર્ડ આના સિવાય એ કેમ અહીંયા છે? કહું તો છું કે સાહેબ તમે ખાનગી શાળાના ટ્રસ્ટી કઈ રીતે બન્યા મને સમજાવો ચલો. તમે તો સીઆરસી છો હમણાં તમારા પ્રિન્સિપલે ચલો બીજા તમે જોયા બ્રધર છે મારા એને જ એવું કીધું ને હા એ એમને ખ્યાલ નહીં અને તમારા સ્ટાફને બોલાવ્યો તમે કેટલા સમયથી અહીંયા આવો છો? 4 દિવસથી તમે કેટલા સમયથી અહીંયા આવો છો રોજ? કહું છું સાહેબ મારે બેસવાનું કામ મારે હેડ પર અહીંયા જગ્યા મને તાલુકા સાહેબ નથી આપી એટલે મને બેસું છું. ક્લસ્ટરમાં બેસવાનું નહીં સીઆરસીમાં બેસવાનું નહીં આ તો ક્લસ્ટરમાં નથી મારે ક્લસ્ટર બિલ્ડિંગ નથી પ્રાઇવેટમાં બેસો છો. અને આ સામાન બધો જે સરકાર છે અને સરકારી જે સામાન છે આ બાળકોને જે કીટો આપવામાં આવે છે બરોબર છે આપણી બધી જે સરકારી છે એ બધો જ સામાન બાળકોને આપવામાં આવે ગણાવો તો કઢાવી દો તો બેગમાંથી તો આ તો કઢાવી શકો છો મારી પાસે વધારાનું હોય તો હું આપું છું બાળકને આપીને કલ્યાણ લઈ લીધો તો પાછું આપો ને નહીં કલ્યાણ કરવાની વાત નહીં કરે બેન તમે સરકારનું પાછું આપો જેને જરૂરિયાત હશે એના માટે સરકાર તમે કઈ રીતે આપો છો તો પૈસા શું કામ તમે પૈસા સરકારમાંથી લ્યો છો કે વિદ્યાર્થીઓ પાસેથી લ્યો છો? એ ફ્રી પૈસો અમે વિદ્યાર્થીઓ પાસે જે કોઈ લેતા નથી ફી નથી લેતા એટલો લઈને જ છીએ. તો પછી અને માથેના યુનિફોર્મના પૈસા માથેના પુસ્તકોના પૈસા તમે જે સરકારી પુસ્તકો આપો છો એ બિચારા સરકાર સરકારી આપતા તો ઇંગ્લિશ મીડિયમ છે ને ગુજરાતી મીડિયમ છે તો સમગ્ર અમે શિક્ષણના પુસ્તકો આ બાર પાસે આવે છે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર શિક્ષાના હવે ત્યાંથી વધારાના આ હોય બોર્ડ એ સમગ્ર શિક્ષણનું છે આ વસ્તુ આ ગરીબ બાળકો માટેનું છે પણ બાકી મારે પ્રાઇવેટ સ્કૂલ નથી પ્રાઇવેટ સ્કૂલ તો નથી ભાઈ. આ પ્રાઇવેટ સ્કૂલમાં વપરાય છે તમારી તો જવાબદારી હતી કે રખેવાળી કરવાની તમારી જવાબદારી હતી કે આ તે બીજો કોઈ ઉપયોગ ન કરે તમારી જવાબદારી હતી કે સરકારને પરત કરીએ તમે પરત એમ ન કરી પોતાના સ્વાર્થ માટે તમારા અંગત માણસોના સ્વાર્થ માટે તમે આ ક્યાંક લેવા લાગો છો કોઈ સ્વાર્થ નથી. બાળકો ભણે છે એ સ્વાર્થ બીજો કોઈ સ્વાર્થ તો પ્રાઇવેટ શાળાના પૈસા લો છો ને એક એકની ફી 12,000 રૂપિયા લેજો લ્યો ને પોતાને જાતનું પોતાના પૈસાનું લઈને બતાવો ને સરકારનું શું કામ વાપરો છો બિચારા જે ટેક્સ પેયર છે ટેક્સ પૈસા ભરી અને ટીપે ભેગું કરીને આજે સરકારી શાળાઓમાં બિચારા આદિવાસી સમાજના કે બીજા પછાત સમાજના બાળકો જે ભણતા હોય બરોબર એના માટેની આ સવલત ઊભી કરવામાં આવી છે આપણા માટે તો નથી બેન મારે ગઈકાલે જ હું તમને જે રિપોર્ટ કર્યો એ ભાઈ આયા અને બે બધા ચાલુ આવા ગઈકાલે કોઈતા દુનિયાનો સર બેન હવે ત્યાં બી કોર્ટ મેટર ચાલી રહી છે ત્યાં કોઈ વ્યવસ્થા નથી તમે કીધું અહીંયા મૂકો. બેન તમે બહાના ન કાઢો બીજું કે આના 4 તમે ટીવી સતત કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો ક્યાંથી ઉપયોગ કરો છો આ કોને ભાડામાં આવ્યા હતા એના બધાના રિપોર્ટ લાવો બિલ લાવો તમારે જો પ્રાઇવેટ હોત તો તમે બિલ લાવ્યા હોત બધું છે મારી પાસે ક્યાં છે મારી પાસે મારી ફાઇલ કરે છે તમે અહીંયા છો તમારે તો અમને તો ઉભા લેવા માટે બેઠા જ છીએ આ બેન ખરેખર જે ગરીબ છે જે મધ્યમ વર્ગના બાળકો છે ને એના માટે એ હવે જ્ઞાન થયું ને એસએસસી માં સર્વ શિક્ષણ અભિયાનમાં હવે તમે જમા કરાવશો ને આ સમગ્ર શિક્ષણનો સામાન અત્યાર સુધી તમે વાપરતા હતા બરાબર અત્યાર સુધી તમે વાપરતા હતા અમે આવ્યા હતા તમને કહીએ છીએ તમે વાપરો છો તમે સીઆરસી કોર્ડિનેટર છો મેરાબેન પૂર્વીબેન ઘણા સમયથી અમે જોઈએ છીએ બરોબર અમને વિદ્યાર્થીઓ ફરિયાદ કરી અમારી પાસેથી મટીરીયલ લે છે અમારા બાળકો જ્યારે ઘરે લઈને આવે છે બરાબર ત્યારે મટીરીયલ લઈને આવે છે એટલે અમને એમ છે કે આ મટીરીયલ આવે ક્યાંથી ધારો કે તમે બાળકોને જે મટીરીયલ આપો છો બરાબર છે આ શું છે સમગ્ર શિક્ષા છે ને ક્યાંથી આવ્યું સરકાર નહીં તો પાછું કરો રિટર્ન કરો સરકારને બીજા કોઈ છોકરાને બીજી કોઈ શાળાને આ સમગ્ર મેડમ એક મિનિટ મારી નિશામાં ચાલો મારા છોકરાને બતાવી દો તમે કઈ આપો શકો તમે તમે આ કોઈ કાગળ પૂછ ખજૂરા પ્રાથમિક એ આજુબાજુમાં આપી શકો ને તમે આ તમારી પણ તમારું લાગે નહીં તમારો તમારા ક્લાસમાં તો શાળા આવે તમે આ મટીરીયલ ઈ બાળકોને કેમ નથી જેને જરૂરિયાત હતી એને કેમ તમે તમારી પ્રાઇવેટ શાળાની અંદર મટીરીયલ આપ્યું મને જવાબ આપો ચલો કેમ હે એવો તો બાપુજીની મિલકત છે આ સરકારી મિલકત છે આ સરકાર
મારી છે કોઈ પૂછવું નહીં, બરાબર? સરકારની જમીને તમે પચાવી પણ થોડી ચાલે. આ સરકારી સામાન છે, ટેક્સના પૈસામાંથી આવતો સામાન છે. અને અમારા બાળક જ્યારે ઘરે લઈને આવે છે, અત્યારે હું ચોપડા દેખાડું, બધા જ ચોપડા, એમાં સમગ્ર શિક્ષા ના જ લોકો હશે તમારે. હવે જો મારી પાસે હમણાં એક ઓરડો પડેલો છે, ત્યાં ઘણો બધો સાહિત્ય પણ છે. તમામ પ્રકારની સ્ટેશનરી છે, બધું જ છે. બાળકને તમે આપો, હા. એ કોઈ બી બાળક હોય, હું બધાને આપું છું સાહેબ. મારી એક સરકારી તમે શાળામાં પ્રાઇવેટ જઈને શાળામાં જે પૂછો. બાળકો પાસેથી પૈસા લો છો એને આપો છો સાહેબ, બેન? ના, સરકારી શાળામાં એક શાળા પૂછીને આવો, આચાર્ય જો કહી દે ને કે આપણે રાજીનામું આપીએ. અરે બેન, કેટલાય તમારી ફરિયાદ લઈને મારી પાસે આવ્યા છે. તમારે આવું પડ્યું. કારણ કે અમારે શું આવવું પડે? હું તમને તો કઈ રીતે ઓળખીએ? તમારા જ શિક્ષકો, તમારા જ આચાર્ય તમારી જ ફરિયાદ કરે છે, બરાબર? કે દૂધને આપણે કહી શકાય બિલાડી એટલે દૂધના લોકો કોઈ પછી તમારે આચાર્ય કહેવા વાળા અમને, બરાબર? આ ખરેખર શું છે? તો કે સમગ્ર શિક્ષાનો સામાન છે બેન, સરકારી સામાન છે. તમે પૂછ્યા વગર કોઈ ન આપી શકો. તમે તમારે હોત ને તો સરકારમાં જમા કરી વધારાનો હોત તો. એમને તમે આપણી સાથે ખરાબ નિયમ છે, કોઈ નિયમ તો આ સરકારી સામાન છે, પ્રાઇવેટ સ્કૂલમાં વાપરે છે, કોઈ તમને કોઈ ખબર પડવી જોઈએ કે ના વપરાય તમારે. હું એમ કહ્યું બોક્સ ખોલવાનું કરવાનું છે. આપણે મળી ગયું હવે આ લોકોને. કોઈ પણ ડીલ થતી હોય તો એના પહેલા વિડિયો પહેલા વ્યવહાર કરી બંધ કરો. ના ડીલ કોઈ બી શાળા સાથે અમારી ડીલ ચાલતી હોય, બરાબર છે, જ્યાં સુધી ફાઇનલાઇઝ થાય નહીં ત્યાં સુધી અમે લોકો ઉપર નથી ગયા. મારે જાણે કે કોઈ પ્રાઇવેટ બ્લોક કે કોઈ પણ વસ્તુ પ્રાઇવેટ લેવી છે તો જ્યાં સુધી ડીલ કારણ કે એમાં કોમ્પિટિશન ફૂલ છે, આપણને એવી છે કે માર્કેટમાં બધું કોમ્પિટિશન આપણો ઊભો થઈ શકે. ઓલરેડી અમારે બીજી જગ્યાએ વાત કરી XYZ છે કે આપણે કોઈ નામ લેતા નથી, એટલે આપણે આ શાળા સાથે સંકલન કરવાનું, બધું સંકલન ચાલી રહ્યું છે. એટલા માટે જે સેટઅપ છે સરકારી છે, હા, પ્રાઇવેટ શાળા છે. અરે યાર આ પ્રાઇવેટ છે પણ જેની સાથે અમારે ઈ નો જોવાનું પ્રાઇવેટ સરકારી સાથે શું કરે એને શું લેવા દેવા? આ પ્રાઇવેટ ને સરકારી સાથે શું લેવા દેવા? હાઈસ્કૂલ ગ્રાન્ટેડ થઈ આ અમારું મટીરીયલ છે, કહું તો ચાલે. ચીકી ચોકી ચટવાટમાં વચ્ચે હું ભલે સરકારમાંથી પણ હું ટેક્સ પેયર છું, મારા ટેક્સના પૈસાનો હિસાબ અહીંયા આવેલો છે, બરાબર? કહું છું ને, એટલે તો તમે તો પ્રાઇવેટ બાળકો પાસેથી 10,000 રૂપિયા 15,000 ફી લ્યો છો. તમારે દેખાડું એફઆરસી? મારી પાસે ફી રેગ્યુલેટરી કમિટીના તમારા જ દાખલા છે કે તમે કેટલા રૂપિયા ફી લ્યો છો, બરાબર? આ રહી તમારી ફી, આટલા રૂપિયા તમે ફી લ્યો છો. 15,000 રૂપિયા અમને limit છે. તો બસ તો ઈ જ વાત કરીએ છીએ. 15,000 રૂપિયા લિમિટ છે, 15,000 રૂપિયા લ્યો છો ને તો તમે સરકારી સામાન કઈ રીતે આપ્યો મને સમજાવવાનો? સરકારી સામાન આપવાનો અધિકાર તમને છે જ નહીં. અને અમે છોકરાને વેચો છે એવું કહેવા માંગુ છું. અમે કોઈ છોકરાને અમે સરકારી મટીરીયલ વેચવું નથી સાહેબ. વાહ ભાઈ, છોકરા અમે 1 પણ રૂપિયા એ છોકરા પાસે લીધો હોય તો તમે અમે કઈ હું રૂપિયાની વાત કરતો તમે 15,000 છોકરાના સદુપયોગ માટે જ કહ્યું. તમે સાથે ખોટી રાખી છે બધા સ્ટેશનરી. આનો અવતાર સરકારી વિદ્યાર્થી હતો. અમે આપના બતાવતા જોઈએ તો આ સરકારી સ્કૂલના વિદ્યાર્થી આપણે 1 પણ રૂપિયા એમના પાસેથી આપણે લીધો નથી. યુનિફોર્મમાં કેટલા છોકરાઓ પાસેથી લે છે, બરાબર? હમણાં ખબર પડી જાય બધી. હમણાં કહી દે આપણે આ રાઈટ કે એમનો છે જ નહીં. સ્કૂલમાં સરકારી વિદ્યાર્થીનો રાઈટ છે. આ કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીનો રાઈટ છે. આ તમારો રાઈટ છે. તમે મફત આપ્યું કે 5 રૂપિયા આપ્યું, તમે તમારો રાઈટ છે જ નથી. આ વસ્તુ તમારો રાઈટ પૂરો છે. તમારે ત્યાં સરકારમાં ક્યાંક ખુલ્લું પડ્યું તમે લઈને ઘરે લઈને વેચી રાખો, આપી દો કોઈ. વેચવાની વાત જ નથી આવતી. ગાડીવાળી હજુ 3 બોક્સ સામે આ બધું ખુલ્લું છે, બધાને ખુલ્લા મને રાખીએ છીએ સાહેબ. મને પ્રાઇવેટ સ્કૂલમાં ન અપાય. પ્રાઇવેટ સ્કૂલમાં ન હોય બેન. આપો સરકારી તમારો વિષય સરકારનો વિષય છે. સરકારનો વિષય નથી. તમારો સરકારનો વિષય છે. અમે લેવાની વાત કરી રહ્યા છીએ. અમે ને અમે તો જોઈ સરકારમાં શું હિસાબ આપેલો છે? આ તો હિસાબ આપ્યો. હિસાબ આપ્યો? શું આપ્યું? આ કોના શું હિસાબ આપ્યો? મારે સ્કૂલમાં બોર્ડ લગાવ્યું, સરકાર લખીને આપ્યું છે? હે? આપણે આવો સરકાર બતાવો, તમે તો બતાવો, ચલો તમે કરી. અરે તમારા ટીપીઓને પૂછે ને, તમારા ટીપીઓને પૂછે ને. મારે તો એટલું કેટલું આવે છે સમજો. જ્યાં જે વપરાતું હોય ત્યાં આપણે તમારા ડીપીઓ બધાને પૂછીને આવ્યા છીએ કે કોઈ ન વાપરી શકે. તમારા ડીપીઓ કીધું ત્યારે અમે અહીંયા આવ્યા છીએ, બરાબર? એટલે તમે ખોટું બોલો છો, સાબિત થાય છે. એટલે તમે એમ કહો કે તમે હિસાબ કીધો, લાવો હિસાબ, ચલો. એટલે મેં બધા આવો, આ સાઈડ નંબર તમને જોઈ લો, બરાબર? આ નંબર ટીવી
બાળકોની જરૂર નથી, એ બાળકોની જરૂર નથી. શાળા કદાચ બંધ હોય તો તમારે દેવાની ફરજ હતી, બંધ છે સાહેબ. તોય તમારે દેવાની ફરજ હતી. તો કેમ નહોતું દીધું? સરકારે પાછું આપવાનું હતું, કેમ ન આપ્યું? સ્કૂલમાં જા. બેન, ચોરી ઉપર સીના ચોરી ન કરો. મહેરબાની કરી ઉપરવાળા ભગવાનનો ડર રાખો, બરોબર? માતાજીનો ડર રાખો, બ્રહ્મકુમારીનો ડર રાખો. છેલ્લે હું ઈ કહીશ. હા, વાત બધી તમે તમારી જગ્યાએ સાચા છો, પણ હવે અમને ચાલુ છે. ચલો હું તમને બીજું મટીરિયલ દેખાડું. ચાલુ કર્યું કોઈ વસ્તુ પણ ચાલો આપણે ત્યાં જઈને જોઈ લઈએ. ચાલો ઉતાવળમાં સલાહ કરીએ. અને આચાર્યને પૂછો, આચાર્યને ખબર છે કે મેં ચોરી થી તો મેં તો આ રિમોટ રહ્યું આચાર્યને બી અમે પૂછીએ ને કે ભાઈ સરકારી વસ્તુ તમે કેમ આચાર્યને પ્રાઇવેટમાં બોલાવો, અમને ખબર પડે. આ રિમોટ આપણે મનીષાબેન મનીષાબેન મારી ફોન કરીએ તો તમને લાવો, તમે લાવો, પૂછીએ. હાલ જોઈએ ત્યાં સુધી. હા, બધી જગ્યાએ જાય તમારે. એમને આપણે દેખાડજો ભાઈ, જોઈ લેજો ભાઈ. આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ નું મટીરીયલ છે. આના પ્રોજેક્ટ અંતર્ગત એક જ્ઞાનપૂર્ણ પ્રોજેક્ટ હતો, એના અંતર્ગત આવતું આ સ્માર્ટ બોર્ડ છે 2023-24. આજે 24-25 પૂરી થઈ ગઈ, 25-26 આવી ગઈ, બરાબર? હા, આ બધું જ મટીરીયલ છે સરકારી. હજી બીજી બીજી શાળામાં પણ દેખાડી આવો બધા. બેન, જ્યાં જ્યાં કે જેટલા ક્લસ્ટર તમારી પાસે છે બધા ક્લસ્ટરમાં જાઓ. ચાલો સલગા આપણે જઈએ. બરાબર. આ જોઈ લેજો ભાઈ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાન્ટ આવેલો 2023-24 માં. આ 3 વર્ષથી ચાલે. 2023-24, 24-25, 25-26 ને હવે 26-27 આવશે. હજી પણ આ ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાના બાળકોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ છે, બરાબર? આ સરકારી શાળાના જે ગ્રાન્ટ આપવામાં આવે એ ગ્રાન્ટ અત્યારે પ્રાઇવેટ શાળામાં ચાલુ થઈ ગઈ. હા, ભાઈ અહીંયા સરકારી બોર્ડ છે. સરકારી બોર્ડ છે. આ રેકોર્ડ કરું છું, હું વાત કરું. હા ને, હા પણ આ સરકારમાં હું અત્યારે ફતેપુરાની જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આવેલો છું. અહીંયા થોડી ઇમરજન્સી છે. ટચ ધ લાઇટ કરીને એક સ્કૂલ છે, નામની શાળા છે, ટચ ધ લાઇટ ફતેપુરામાં. હા એ ટચ ધ લાઇટ. હા, ત્યાં અમારી સામે ચોરીનો સામાન અમારી સામે આવ્યો છે. જે ખરેખર સરકારી શાળાનો સામાન હતો એ બધો જ અત્યારે પ્રાઇવેટ શાળામાં અમારી સામે આવ્યો છે. 4 કોડ છે, બીજો સ્ટેશનરી છે, ઘણું બધું છે. એટલે આ પોલીસને બોલાવવી થોડીક જરૂરી છે. હા, હાજર છે. હાજી, જાઓ ફતેપુરા. શું કહેશો? હનુમાન ટેકરી પાસે. હાજી, જાગૃતિ કન્યા વિદ્યાલયની સામે. જાગૃતિ કન્યા વિદ્યાલયની સામે. ડીઓનો નંબર છે, ડીઓને ફોન કરો, ડીઓને બોલાવો ને. હે સ્કૂલના ડીઓને બોલાવો. હાજી, ચોક્કસ. થેન્ક યુ. જિલ્લા શિક્ષણ અધિકારી કરે પાછળ ઉભો રહે હું આવું ત્યાં બોલે તો બાપ લઈ જાઓ. જોઈ લેજો. આવી આવ આવી ગાડી આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ના પ્રોજેક્ટ અંતર્ગત
2023-24 સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે. આ સ્માર્ટ બોર્ડ છેલ્લા 3 વર્ષથી આ પ્રાઇવેટ શાળાઓની અંદર અત્યારે મૂકવામાં આવે છે. આ ત્રીજા નંબરનું પેલું આગળ જોયું 2 રૂમમાં, આ ત્રીજા નંબરનું. હવે આપણે જોઈએ ચોથા રૂમ. અને આ નંબર બધા ખાસ નોટ કરી લેજો, કારણ કે આ ખરેખર વાસ્તવિક રીતે ક્યાંનું હતું એ અહીંયાથી ખબર પડશે. બરાબર. આ ચોથા નંબરનું બોર્ડ છે. આ પણ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનકુલ વર્કર સ્માર્ટ ક્લાસ 2023-24 માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલું સ્માર્ટ બોર્ડ છે. જે ખરેખર રીતે જોવા જઈએ તો જે સરકારી શાળાની અંદર જે બાળકો ભણતા હોય એને આપવાનું હોય, એની જગ્યાએ આ ખાનગી શાળા જે છે ફતેપુરામાં આવેલી ટચ ધ લાઈફ, ત્યાં આ બધું જ મટીરીયલ અત્યારે મૂકવાનું છે. છેલ્લા 3 વર્ષથી કે છે કે ભાઈ ટેસ્ટિંગ કરીએ છીએ. શેનું ટેસ્ટિંગ કરો છો? સરકારનું, સરકારના અધિકારીઓનું, નેતાનું શેનું ટેસ્ટિંગ કરો છો? તમે દરેક વખતે એમ કહો છો કે ટચ ધ લાઈફ છે, બહુ આગળ છે, વિદ્યાર્થીઓને આગળ લઈ જાય. તમે તો વિદ્યાની ચોરી કરો છો, સરસ્વતીની ચોરી કરો છો. અને આ ચોરી કરેલા મટીરીયલથી તમે બાળકોને ભણાવો છો. તમે શું ભણાવવાના અને શું આગળ લઈ જવાના? ટચ ધ સ્કાય એટલે કે તમે આકાશ નેડો, એવી ટેગલાઈન છે. આમાં આ રીતે આકાશ નેડ છે, ચોરીના માંથી આકાશને તમે અડશો એટલે વિદ્યાની ચોરી થાય છે. ભલા મટીરીયલ પણ દેખાડીએ. આ જે છે એ કલા શિક્ષણ કીટ. આની અંદર જે સરકારી શાળાના જે બાળકો હોય એને ખરેખર કલર બોક્સ જે છે એ આપવામાં આવતું હોય છે. તેની સાથે સાથે એ ડ્રોઈંગ કરી શકે એટલા માટે એને ડ્રોઈંગ બુક ને બધું આપવામાં આવતું હોય છે. આ સરકારી સામાન બરાબર છે. અને અમને જાણ થઈ કે ભાઈ આવો તો ઘણો બધો સામાન અત્યારે પ્રાઇવેટ શાળાના બાળકોને વેચી દેવામાં આવ્યો છે અને પોતાની જાતે સ્વીકારે છે કે અમે આપી દીધો. એટલે ભાઈ બાપુજીનું થોડું છે કે તમે આપી દો. અત્યારે આ જોવા જઈએ તો બિચારા સરકારી શાળાના જે બાળકો છે એને પૂરતું બધી મટીરીયલ જ મળતું, એને પાસેથી પુસ્તક નથી મળતા. તો સારું ને, આ બધે જ છે. લઈ લો. અને આ પણ જોજો. એના હાથમાં ચલાવી દો. હાથમાં આપી દો. 56 નંબરનું બોક્સ. આ સામગ્રી સમગ્ર શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા લખ્યું છે સરકારી શાળાના બાળકો માટે આપવામાં આવે છે. હવે આ જે શાળા રહી તો પ્રાઇવેટ શાળા છે, અને છતાંય આ જે પ્રાઇવેટ શાળામાં છે આ સરકારી આમ પકડ આમ. મટીરીયલ એ અત્યારે ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટેશનરી છે. આ પણ સ્ટેશનરી છે જે સરકારી શાળાના બાળકોને એ મળતી હોય છે. અને એ સરકારી શાળાના બાળકો જે છે એને આ ઓલી કહેવાય ને શિક્ષાનું નિપુણ સર્જન, આ શિક્ષાનું નિપુણ સર્જન કરવા માટે સરકારી શાળાના બાળકોને સમગ્ર શિક્ષા અંતર્ગત આ મટીરીયલ આપવામાં આવે છે. આ સમગ્ર શિક્ષાનું મટીરીયલ છે. આ બધાના ઘરના ગંડી છે ને બાળકાને દીવો એના જેવી વાત છે. ગુજરાતની સરકારી શાળા ક્લિયર લખ્યું છે. ગુજરાતની સરકારી શાળાઓના આ રીતે સરકારી શાળાના શિક્ષક બાળકો એને મળે ત્યાં બીજા પ્રાઇવેટ શાળા બાળકો નથી મળતી. આ સરકાર જે શાળાઓને નોટબુક આપી, નોટબુક ચાઉ કરી ગયા, એના પાઠ્યપુસ્તક ચાઉ કરી ગયા, અહીંયા સ્ટેશનરી છે સ્ટેશનરી ચાઉ કરી ગયા અને વાતો કરે મોટી મોટી. બાળકો તમને સ્ટેશનરી કોને આપી? એવું સાચું છે. જો દીકરા હા આ છે ને એક જાદુઈ પીટારા કરી અને આ સરકારની એક ગ્રાન્ટ છે, સરકારની એક યોજના છે જાદુઈ પીટારા કરી. બાળકોને રમત ગમત માટે રુચિ વધે એના માટે આ જાદુઈ પીટારા આપવામાં આવે છે. આ જાદુઈ પીટારા રહ્યા એ સરકારી બાળકોના શિક્ષક કહી શકાય, સરકારી શાળાના જે બાળકો એને આપવામાં આવે છે. અહીંયા લખેલું જ હશે કે આ લેવું સમગ્ર શિક્ષા અંતર્ગત આ જાદુઈ પીટારા એ આપવામાં આવે છે.
આ જે છે આ સામગ્રી સમગ્ર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2025-26 ના વિનામૂલ્યે આપવામાં આવે છે. વિનામૂલ્ય એટલે કે નિઃશુલ્ક. અને આ જે નિઃશુલ્ક આપવામાં આવે છે અહીંયા પૈસા લઈને આપવામાં આવે છે. અહીંયા 15,000 રૂપિયા ફી લઈને આપવામાં આવે છે. આ લોકોને કશું થાય નહીં. આ છે ને જો ભારતીય જનતા પાર્ટીનો એટલે અમને આ હવા છે કે આ ભારતીય જનતા પાર્ટી સાથે અમે જોડાયેલા છીએ, અમારું કશું થાય નહીં. બરોબર છે. એટલે હવે આ જે કૌભાંડ કર્યું છે, બરોબર, એ આજે ઉજાગર કરવાનું છે. બરોબર છે. ભારતીય જનતા પાર્ટીના કેસ કરી અને જે ચોરી કરે છે એને ઉજાગર કરવાનું છે. આ ભારતીય જનતા પાર્ટીનો કેસ છે. અને કદાચ અમારે કોઈ ગુનો દેખાય તો જ કરી દેજો રમતા, પણ જે સત્ય છે જે તથ્ય છે તો બતાવીશું. દીકરા આ કોને આપ્યું તમને? સ્કૂલમાંથી આપ્યું? શિક્ષકોએ આપ્યું? હા આ સમગ્ર શિક્ષાની કલર પેન્સિલ કીટ આવે છે, બરાબર છે. આ રીતે ઘરના ઘંટી અને પાકા દીવો એના જેવી વાત છે. અત્યાર સુધી આપણે બધા જાણ્યું હતું કે વોટ ચોરી થાય છે, હવે શિક્ષાની ચોરી થવાની. રાહુલ ડીઓ નો નંબર આપો ભાઈ. હાજી હાજી આપણે ફતેપુરામાં ટચ ધ લાઇટ કરીને જે પ્રાઇવેટ શાળા છે ત્યાં હનુમાન ટેકરી પાસે, હા પ્રાઇવેટ સ્કૂલ છે ત્યાં સરકારી જે ચીજ વસ્તુઓ જે સામાન છે એ અહીંથી મળી આવેલો છે રંગે હાથ. સરકારી જે સામાનો છે એ સરકારી સામાન પ્રાઇવેટ સ્કૂલમાંથી મળી આવેલો છે. આપણે તમારે ત્યાં અહીંયા આવવાનું છે. હા હાજી હાજી લાવો નંબર 87 શું નામ છે? આવી જાઓ આવો. શું નામ આપનું? હાજી નમસ્કાર. હું યુનિવર્સિટી ગાડીએ વાત કરું છું કે ફતેપુરા ગામથી. અત્યારે હું એક પ્રાઇવેટ શાળા જે છે ત્યાં હું છું અત્યારે. ટચ ધ લાઇટ ટચ ધ લાઇટ કરીને એક પ્રાઇવેટ શાળા છે, ખાનગી શાળા છે, ત્યાં ઉભો છું. ત્યાં આપ શ્રીનું એટલે કે સરકાર શ્રીનું જે મટીરિયલ હોય, જે સ્ટેશનરી હોય, જે આપણે આપતા ડિજિટલ બોર્ડ હોય, લેપટોપ હોય, સ્માર્ટ બોર્ડ જેને આપણે કહીએ, એ લગભગ 4 જેટલા સ્માર્ટ બોર્ડ ને વિવિધ સ્ટેશનરી માંથી મળી આવી છે, એટલે કે પ્રાઇવેટ શાળામાંથી મળી આવી છે. એનું કારણ હું જાણી શકું? ફતેપુરા, દાહોદ ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમની સ્કૂલ છે. ટચ ધ લાઇટ, ટચ ધ લાઇટ. હાજી હાજી પણ અત્યારે મેં ઉભા છું. જો આપને કોઈ વ્યક્તિ ટીપીઓ આવે તો પણ મને વાંધો નથી. આ જે સામાન જે સરકારી છે એ સરકાર હસ્તગત લઈ લે તો વધારે સારું. હાજી હાલો બહાર આવ્યા હશે, બોલો છો ને? આ લઈ જોજો ચાલુ બંધ કરજો ને.
હા મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. આ જે સ્કૂલ છે એ ખાનગી સ્કૂલ છે. એટલે ટચ ધ રાઇટ કરીને જે સંસ્થા અહીંયા ચાલે છે ત્યારે આપણે પુણે સુષ્માજીના છીએ એટલા માટે અમને કોલ કર્યું છે કે અહીંયા જે મટીરિયલ જે અમને મળી આવ્યું છે એ તમામ મટીરિયલ એ ગવર્મેન્ટ છે. હું તમને આવું 1 મિનિટ તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આ કલર બોક્સ છે, તો આ કલર બોક્સ જે છે એ આ સામગ્રી, આ સમગ્ર સામગ્રી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાને બાળકોને આપવામાં આવે છે. આ સરકારી શાળાના બાળકોને જે આપવામાં આવે છે સમગ્ર શિક્ષા અંતર્ગત આ સ્ટેશનરી છે. અને અહીંયા 4 ડિજિટલ બોર્ડ છે, એ પણ 4 ડિજિટલ બોર્ડ છે એ પણ તમે જોઈ શકો છો, એ પણ સરકારી છે. એટલે અહીંયા જે સરકારી સામાન છે એની ચોરીની ફરિયાદ અમે લખાવીએ છીએ. બાકી આગળ તમારે જે કરવું હોય છે ફરિયાદીમાં અમે ડીપીઓ ડીઓ ને ફોન કર્યો છે. આ બધું સમગ્ર શિક્ષાનું મટીરિયલ છે. આ તો ખાલી 3 બોક્સ છે. તમે વાં આવશો તો તમને 9 બોક્સ પ્લસ 4 સ્ક્રીન, બીજી અન્ય જે સામગ્રી અહીંયા પડી છે બધી જ સરકારી છે. એટલે સરકારી શાળાના બાળકોની આ સામગ્રી આ બધા બાળકો પાસે અત્યારે હાલમાં બેન્ચ ઉપર જોશો એટલે આ સમગ્ર શિક્ષાવાળું મટીરિયલ તમને જોવા મળશે. પણ 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ અંદર બતાવે છે કે એ તો સિસ્ટમ તો પડેલી હોય એવું ના હોય. સિસ્ટમ તો પડેલી હોય મેડમ 1 મિનિટ તોડ્યું કેમ તમે બોક્સ તોડ્યું કેમ એમ કહો ખાલી આ તોડ્યું કેમ બોક્સ તમે આ સામાન મૂકવા માટે બરાબર તોડવા કેમ આવ્યું બોક્સ 5, 6 તમે જે CRC તમે કઈ સ્કૂલ આપ્યું તમને ખબર છે અમે CRC ને એટલે આ વિદ્યાર્થીઓને વેચેલી છે બધી. આ જે કચરો છે ને, કાલ સવારે મેં તમને કેમ ઓલું પકડ્યું કે આ લોકોએ કીટની માથેનું જે કવર હતું એ હળગાવવા માટે ઓલા બેનને આપેલું હતું. એ બેન વખત હું તમને સાક્ષી પુરાવા એ બેને હળગાવી નાખ્યું. જે ઓલી થેલીઓ હતી ને અમારા શિક્ષકો આવું કરે. હવે અમે તો બહાર હોઈએ અને શિક્ષકો રાખો છો. એટલે હું તમને કહું કે કોને આપ્યું અમે સાબિત કરીએ. હા, એટલે ખબર પડી ને હવે આજે આ છે ને એટલે મને બી આ જાણવાનું આ શું છે? એ યાદ છે બેન? કાંઈ છે નહીં. આ કવર હતું, આ કવર હતું, એ આની અંદર હતું. બરાબર? આ બધા જ તમે સળગાવવા માટે મોકલેલા છે. પ્રિન્સિપાલે મોકલેલા છે એવું કહેવામાં આવ્યું. અમે હાજર જ નથી અને આવું કર્યું, આ કૃત્ય કર્યું એટલે અમારા માટે બી તમે આજે હાજર છો, પોલીસ પૂછતે તમે તો હાજર છો. આ બધી સરકારી છે. આમ જ પણ જો એવું હોત અમારે તમામ તો આ પેઢીઓ બધું આમ ખોલેલી હોત છે. તો બન્યું. આમ ઉપરની તમામ પેટીઓ હું પેટીઓ ખુલેલી છે. આ તમને દેખાડું. ઉભા રહ્યો. બરાબર? આ તમે ખાલી કર્યો છે સામાન. આ બધો જ સામાન ખાલી કર્યો છે. નીચે ખાલી આ બધું જ. આ તમે ખાલી કર્યું છે. અંદર જે હતો ને સામાન એ તમે આપ્યો છે બધાને. આ સમગ્ર શિક્ષાનું મટીરિયલ છે, સરકારી મટીરિયલ છે. આ ટીચરોએ આપ્યો બી હોઈ શકે. આ કેમ છે? હવે એવું કે છે આપ્યો બી હોઈ શકે. અત્યાર સુધી તો આપ્યો તો અમે આપ્યો અને તમે શું કર્યું છે એની વાત નથી થઈ. તમે શું કર્યું? નહીં બેન, સોરી તમતારે, પણ તમે એટલું તો બોલ્યા તમે આપ્યો છે. આની પહેલા તમે અહીંયા ઉભા હતા, આની પહેલા તમે બાળકો પાસે ઉભા હતા, હવે અમે ભરી ગયા. હું શું કહેવા માંગુ છું કે અહીંયા ટીચરો આ પડ્યું હોય ને આપ્યો હોય, હવે આપી દીધા પછી બાળક જોડે આપી શક્યો એમ બોલ્યા બેન, તમે આપી દીધો. જો આપ્યો બી હોય. આપ્યો છે મેં કીધું, મને ખબર હતી ને આપણે તો વિડીયો રિવાઇન્ડ કરીને બધાને જોઈ લ્યો. આપ્યો છે ને કવરો ખાલી છે ને યુઝ થઈ ગયું. તમારું હાજરી પત્રક આપો ચલો. જે પણ બાળકો હાજર છે એનું હાજરી પત્રક મારે જોઈએ. અહીંયા સાહેબ જો મારે પેલા આચાર્યને બોલાવો. બોલાવો બોલાવો, અમે તમને તમે ડીઓ ડીપીઓ ડીપીઓ આચાર્ય જેને બોલાવે બોલાવો, તમે ઉભા છીએ. કેમ કે એમના અંદર એ બી ખરા
અને મેં ગઈકાલે જ રિપોર્ટ કર્યો છે કે બધી વસ્તુ ચાલુ હાલતમાં છે ત્યાં પ્રીવિયસ લાઈનમાં કશો અને વાંધો નહીં. પ્રીવિયસ લાઈનના વગર ચાલી નહીં એટલા માટે આ તો છેલ્લા 3 વર્ષથી ચોરેલો તમે ગણશો કાલે જે થયા અહીંયા, આજે અમારે પકડો તો હું એ જ કહું ને, અરે તો આ તમારે અહીંયા તો પ્રાઇવેટ શાળામાં તો ન જાય. તમને બીઆરસી ભવન આપે છે, તમને ક્લસ્ટર આપે છે, ક્લસ્ટરની અંદર ભવનની અંદર તમે સામાન રાખી શકો. તમને પ્રાઇવેટ શાળામાં રાખવાનો કોઈ અધિકાર નથી. ફરીથી રિપીટ કરું, આપણે પહેલા તમને વાત કરી હતી કે આ સિસ્ટમ અમે કે 3 વર્ષથી નથી ચલાવતા. આ જૂન મહિનામાં અમે કહીએ વાત કરીએ, અમારી જે તે ટ્રસ્ટી જોડે વાત થતી હતી, ટાઈપ ચાલુ છે, અમારું ઓલરેડી વાત ચાલુ જ છે. તમને કીધું કે મેં પ્રોપર્ટી લઈ લીધી એટલે બાનાખા પહેલું જ કરવું પડે, એના પછી દસ્તાવેજ થાય એટલે આપણું એ વાત ચાલતી હોય. અમારી વાત ચાલુ છે. પ્રાઇવેટ શાળામાં મટીરિયલ ન આવે. ઓલરેડી એ શાળાની મટીરિયલ અમે એટલા માટે લાવ્યા કે એ બાળકોને અમારે અહીંયા બેસાડવાના છે એટલે લાવ્યા. ઓલરેડી એ બાળકોને અમારે અહીંયા બેસાડવાના છે એટલે બાકી ક્યાંથી આવી? મને હાલો હમણાં ખબર છે. સાયકલો જે હોય છે સાયકલો સડી જાય. એ સડી જાય રોડ તો ઉપર સડી જાય છે, તોય કોઈ નથી મળતું. અને અહીંયા તમે એમ કહો છો કે મટીરિયલ અમે વેચીએ છીએ, એ કઈ વ્યાજબી વાત થોડી છે. તમારે ભાઈ હમણાં એને નામ શું આપ્યું ટ્રસ્ટીનું? તમે ટ્રસ્ટીનું નામ શું આપ્યું? તમે ટ્રસ્ટીનું નામ શું આપ્યું? અલ્પેશ પ્રજાપતિનું આપ્યું ને નામ? તમે ટ્રસ્ટીનું કોઈ ટ્રસ્ટીનું નામ નથી. નહીં, એના શરૂઆતમાં પહેલા વહેલા મેં વધારે બોલ્યો. તમે અલ્પેશ પ્રજાપતિનું નામ આપ્યું ને મને? એક પણ હું નામ નથી બોલ્યો. બોલ્યા છો, બોલો, મારી પાસે રેકોર્ડ રિપીટ કરાવી છો. કરી દેખ્યું તો તમે એક પણ નથી બોલ્યો. તમે ટ્રસ્ટી કોણ છે? ચલો સમજાવો. ટ્રસ્ટી અમે 3 છીએ. કોણ કોણ? દેવેન ઉપાધ્યાય, હું પોતે અને અલ્પેશભાઈ પ્રજાપતિ. કોઈ પણ અમે કેમનું નામ નથી લીધું એ કન્ફર્મ છું. અલ્પેશભાઈ પ્રજાપતિ જે રહ્યા એ કઈ શાળાના આચાર્ય છે? જે વ્યક્તિ ભોજેલા શાળાના આચાર્ય હોય તે વ્યક્તિ અહીંયા ટ્રસ્ટીમાં રહી શકે એવો કોઈ રાઈટ ખરી ભાઈ? હાઈસ્કૂલમાં છે, અર્ધ સરકારી ગણાય મળી. પ્રાથમિક શાળાવાળા પૂર્ણ જે સરકારી ગવર્મેન્ટમાં છે એ નથી લઈ શકતા, પૂર્ણ ગવર્મેન્ટ વાળા, પણ અર્ધ સરકારી વાળા આજ સુધીમાં કેટલાય કિસ્સા છે કે ક્લસ્ટરનું કામ તો સરકારી શાળા સાચવવાનું. ક્લસ્ટર અહીંયા શું કરતા તમે સમજાવો. ચલો પૂર્વીબેન અહીંયા શું કરે? અને બાળકો તો રોજ કે છે કે રોજ આવે છે બેન, શા માટે આવે છે? જવાબ દો. ચલો. લાઈવ બ્રધરની સ્કૂલ છે એટલે લાણી થોડી તો કરવાની. લાણી થોડી છે, તમારી બ્રધરની સ્કૂલ છે એટલે વેચી દેવાનું બધું એને એમ. તમારે આ દલા ચડવાનું ખેતર નથી કે લે ભાઈ વેચે તો મને દવા બાર લઈ જાય એવું ખેતર નથી. આ આમાં કહેલું કહેવાય ને, મારે તમને કંઈક કહેવાય છે કે આ કોઈનું ઉજાડ ખેતર નથી કે આપણે બધું માલ વેચી દઈએ. વડીલ, તમારી વાત કાપતો નથી. ના, નથી કાપતો. બોલ. તમારી વાતનું સમર્થન જ કરું. પગાર પણ અમે આ જે મટીરિયલનો એક પણ રૂપિયો કોઈ પાસે વિદ્યાર્થી, અમારો મતલબ એવું તમે છે ફી કે 15,000 રૂપિયા લીધી છે, મારી પાસે રસીદ છે. એ વસ્તુ અમે અમારી જ ના લીધા છે, બાકી આ મટીરિયલના નથી લીધા. અને એ મટીરિયલ એટલો જ અમારો ઈરાદો હતો કે આપણા વિસ્તારના બાળકોને હવે એ તો અમે ના કહી શકીએ. હવે ક્યાંયનું તમે નથી માનતા, તમે કંઈ સાબિત કરવા માટે અમે તમને કશું જ આધાર પુરાવો નથી. અમારે માટે સાબિત કરવા માટે કોઈ ભણાવો ને યાર, ગરીબ બાળકો તો ભણવાની બધું પૂર્તતા કરીને તમારી દેખો, ફરજ છે ફી જ અમે લીધી છે તો શિક્ષકો પગાર માટે તો એક પણ આપણને બધું કઈ નથી. આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી. અમે જાણતા છીએ, બાકી અમે આર્ગ્યુમેન્ટ તમે સંચાલક છો, હાજરી પત્રક આપો. આજના દિવસે કેટલા બાળકો આજે છે, કેટલા ગેરા છે, હાજરી પત્રક કઈ મૂકો. આપો પ્રિન્સિપાલ બેન છે ને, આપણે બોલાવો ને પ્રિન્સિપાલ બોલાવો. અરે 112 જોડે વાત કરીએ આપણે. પેલા સાડીવાળા બેન અહીંયા પેલા બેઠા હતા, પ્રિન્સિપલ એને બોલાવજો. હા, એક આમ ગામ છે. બધા વિડીયો આવી ગયો છે તો હું દેખાડીશ. બધું છે. હા, કરાવું છું. આપણે અહીંયા મને હાજરી પત્રક આપો ખાલી બસ. ભાવનાબેન ક્યાં ગયા? સુરતના છે ને, અહીંથી ગુનો ભૂલતો હતો. સરકારી સ્કૂલ હોય છે તો 3 વર્ષથી 6 વર્ષથી બેન હોય. ક્યારનું આ બધું બોલવાનું નતું. રજૂઆત એ લોકો કરવાની છે. આ મોટી પોલીસ લગાવાય નહીં, પોલીસ જોઈને ચેક કરી દેવાની. ના થાય. આ રસ્તો નથી, માલની હેરાફેરી કેવી રીતે કરી છે, તમારે કેવી રજૂઆત કરવી છે? અત્યારે તમે બહુ નકામ લો. અને બીઆરસી સામે તમારે જેને બોલાવો એને બોલાવો. આજુ હાજરી પત્રક આપો. આવો, આવી ગયા દીધું ભાઈ.
શિક્ષકોનું જે શિક્ષકો અને 12 જણનું નહીં માસ્ટર રાખો એટલે વાત લે લેટ છે આજે દાદી ऊपर क्या है ये इंग्लिश मीडियम आगे गुजराती मीडियम સાત કયા ધોરણ બધા ધોરણ મંગાવવા છે હા બધા બધા એક જ ક્લાસ છે આવી જાય છે કમલેશભાઈ ખાલી લાવ આપણે જોઈ લઈએ ચલો તારીખ કઈ છે 31 શુક્રવાર એક માસ્ટર કદાચ આ ઓગસ્ટ ચાલુ છે એટલે જુલાઈ હશે એવો હા ઓગસ્ટ હા 19 તારીખે હાજરી જ નથી પૂરતા એટલે છેલ્લા ટાઈમ પર પૂર લેવાની ભાભોર મૈત્રી અરે આવો પ્રિન્સિપાલ બેન ભાભોર મૈત્રી હાજર છે બેન નથી હારું ને કોઈ એપીપી કરી જ નહીં છે બોલો 7મા ધોરણમાં બાળકને જઈને પૂછ્યો ને તમે ભાભોર મૈત્રીને કોઈને ઓળખો છો ક્યારે આવે છે ચલો પૂછી લઈએ જો ક્લાસ ટીચરને પૂછીએ કુંવરસી આપણે તો આજ કરીએ નાખી હા જિંદગી અમે તો આજ કરી અરે પણ શું કરું ચમડું પોકી વાળું હું એ થાકી ગયું ચૌહાણ તુષાર કોણ છે જવાડ તુષાર બે જણા હા બાકી છે બેન આ બેન કેમ નથી ભાભોર મૈત્રી બેન અને જવાડ તુષાર મહિનો પૂરો થાય ને પછી આવી રહ્યું એક મહિનો પૂરો થાય ને પછી ત્યાં જતો ને આ બાબોર મૈત્રી ક્યારે આવી છે તમારા ક્લાસમાં બેટા પણ ક્યાં ભણે છે હે? જતી રહી છે હવે નથી આવતી આ વખત શું કરે? આ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે હા. અત્યારે ઓગસ્ટ મહિનામાં હાજરી નહીં પૂરવાની એક એપિસોડ શું આ યુવરાજ છે મહિનો પૂરો સર આવો પધારો સર આ ભાગોર મૈત્રી છે એ ક્યારે ક્લાસરૂમમાં આવે છે ખરી આપ ક્લાસ ટીચર છો તો આપણે ક્યાં રહેશે ચૌહાણ તુષાર અને બાબોર ભાગોર મૈત્રી અને ચુવાણ તુષાર કેમ નથી મૂકતા નહીં નથી આવતી તો એબસન્ટ કેમ નથી પછી પૂરો. હા, આપણે એમને પૂછીએ ને આમાં એવું છે બાપુ જે પહેલા આપણા હશે પણ અત્યારે આપણા દિવસમાં કેટલા ટાઈમ ઓનલાઈન હાજરી પૂરો તમે કેટલા ટાઈમ હાજરી ઓનલાઈન ગવર્મેન્ટમાં મોકલવી પડે રોજ 2 વાગ્યા પહેલા કેટલા ટાઈમથી નથી આવતી ગુજરાતની શાળામાં આપણે એક વર્ષ થયું ને તમારા ઓનલાઈન હાજરી પૂરો આ કેટલા દિવસથી નથી આવી તો સિમ્પલ સાદો ક્વેશ્ચન કેટલા ટાઈમથી નથી આવી આપી હતી ભાગોર મૈત્રી અને
ચૌહાણ તુષાર એ કેટલા ટાઈમથી નથી આવતા? બાળકો તમે છઠ્ઠા ધોરણ પછી ભાગો મૈત્રીને ક્યારે જોઈ નથી જોઈ ને? કયા મહિનાની હાજરી? એમાં બાળકો તો જોયા જ નથી, અદ્રશ્ય છે. શું છે? મહિનો પૂરો થાય ને પણ તમે સાંભળો તો ખરા એટલે આ છે ને આ મહિનો પૂરો થાય ને પછી એક સાઈન કરે. છોકરાઓ વિશે બોલે છે કરવું બાબર મૈત્રીને ફોન અત્યારે આ આરટી અંતર્ગત અત્યારે એડમિશન લીધું ને, આ અત્યારે બીજી સ્કૂલમાં છે, આ સ્કૂલમાં નથી. કઈ સ્કૂલમાં નામ બોલે છે, એના નામના જે પૈસા, એના નામની જે ગ્રાન્ટ આવે આરટી ને નામની, આરટી ને આ જે ગ્રાન્ટ છે એ આ લોકો ખાઈ જાય છે. બીજી જગ્યાએ એટલે જ કહું છું. એટલે આ નથી નથી અત્યારે અત્યારે 1 મહિનાની એક હારે સાઈન કરાવી લેવાની. જોઈ લેવો તમને આગલા મહિના છે, બરાબર? આગલા મહિનામાં જોઈ લો બધી સાઈન થઈ ગઈ છે કાલે. રોજ પૂરી પડે સાહેબ. 2 વાગ્યા પહેલા ગુજરાતની બધી શાળાઓને ઓનલાઈન હાજરી પૂરવી જ પડે. બોલો, આ લોકો પૂરી છે ને? આપણે જેમ પૂરીએ. હા, રિસેસ પર જવા દો, જાઓ તમે. થેન્ક યુ. રજા આવી. ચલો આજથી રજા. ચલો પાછું પ્રિન્સિપાલ બેન પાસે. આજથી રજા છોકરો ગયા હતા ઘેર. બધાય નહીં છોકરાને કીધી આજથી રજા હતા હવર ગયો. એટલે એની પૂરા થાકી છે બધો ફરી ફરી બાપુ એવો આવ્યો બેવર બેવર કરી. હા બજારમાં ઓનલાઈન તો કરવી જ પડે. ઓનલાઈન તો પ્રેફર કરી જ હોય ને. આ તો મોજ છે, આમાં આંગળી આવે તમને. ઓનલાઈનમાં તો હાજરી રોજે રોજ પૂરી પડે. ઓનલાઈન તો હાજરી ચલો, પ્રિન્સિપાલ બેન ક્યાં છે? ચલો પ્રિન્સિપાલ બેન પૂછીએ. ધોરણ 7 ની અંદર ભાગોળ મૈત્રી અને ચૌહાણ તુષાર. અહીંનું મને કંઈ ખબર નથી. આજે થોડું ઘણું જે જોવો છો એ ચેન્જીસ થોડું ઘણું છે, બાકી મને અમારે કંઈ જ ખબર નથી. હું સુરતની છું, મને આવ્યા થોડાક દિવસ થાય. તમારે જેને પૂછવું હોય ને એને પૂછી લો. પણ બેન એટલીસ્ટ તો તમને એટલી વાત પ્રિન્સિપાલ બાબત એક ભલે તમે આ આયા વિશે મને ખબર નથી. અરે પણ બેન તમે પ્રિન્સિપાલ છો, તમને એટલી તો ખબર હોય કે નહીં કે રોજે રોજ આપણે ઓનલાઈન હાજરી પૂરો છો? જો હું તમને કહું, હજુ અહીંયા એ સિસ્ટમ લાગુ ઓ બેન આખા ગુજરાતમાં છે. હા છે, પણ ચલો, હજી આપણે એવું માનીએ કે નથી ખબર, પણ અહીંયા આટલા દિવસની કેમ ગેરહાજરી કે હાજરી નથી એ કહેવાનું. અને દૈનિક કઈ છે આ લોકોને? ચાલો હું તમને દૈનિક જે હોય તે બતાવો. બધું અંદર એ લોકોને જ ખબર. હું હજી અહીંયા નવી છું, તમને કહું છું. અને આનું કંઈ જ ખબર નથી. હું સુરતથી જ આવી છું હજી. હા હા, વાંધો નહીં. ચાલો તમારે સાથે મને આની વિશે કંઈ જ ખબર નથી. કોઈ સ્થાનિક છે ને તો ફરિયાદી બને. વિદ્યાર્થીની દૈનિક ભાગોળ મૈત્રી, લાલસિંહભાઈ અને ચૌહાણ તુષાર દિનેશભાઈ 1 મહિનાથી એની હાજરી પૂરેલી નથી. આવું કેમ? સિમ્પલ ક્વેશ્ચન. ન આવતા હોય absent લખાય ને? સાચી. Absent કેમ નથી તો? Online? નથી આવતા તો absent. હાજર તો present. મેં કીધું હું તો અહીંયા નવી હમણાં જ આવી છું, એટલે મને આના વિશે કોઈ કાગળ વિશે તમે નવા છો, સિયાસી બેન તો વર્ષો જૂના છે, એમને તો અનુભવ છે. આ સવારે ન કરે નાની કે દુર્ઘટના થઈ ગઈ ના વ્યક્તિ હાજરી બોલતી હોય તો શું કરવાનું બોલો? એમની તો ટાઈમ એટલે બી અહીંયા નહીં હતા. એટલે તમે ઓનલાઈન તો હાજરી પૂરો છો ને? વિદ્યાર્થીનું દૈનિક અને આ બંને આરટીઈ ના સ્ટુડન્ટ છે. આ જો રાઈટ ટુ એજ્યુકેશન ના સ્ટુડન્ટ છે, બરાબર? સરકારની ગ્રાન્ટ આપીએ છે, સરકારની ફી આપીએ છે. તો આ બાળકો છે ક્યાં? ક્લાસરૂમ ની અંદર
ક્લાસરૂમ ની અંદર આ મેં બાળકોને જે પૂછ્યું આ બાળકો છે ક્યાં બે જણા બોલાવો ભાઈ મહેશભાઈ દેન મહેશભાઈ કે હા દે હા ઠીક હવે હું આવ્યા પછી બાબુર મિત્રી નરસિંહભાઈ તમને ડિસ્પ્લે બતાવું હા, હું તમને દેખાડું. હવે પાછળ. એટલે પહેલા જૂનું જે ચાલતું આ બે જણા. પેલા સરને ખબર હોય. અમારે તો સ્કૂલનો કોણ હતું તમારે પેલા? એ મને નથી ખબર. અરે ભાઈ, બોલાવજો ને ભાઈ સાહેબ ને. હમણાં just આવી છે. એલસી લઈ ગયા હોય તો સાહેબ નહીં લેશે હું એવી જ રહું છું. એટલે એમના માટે જ હું આવી. અને વિદ્યાર્થીઓનું દૈનિક હાજરી પત્રક તો બેન પ્રિન્સિપાલ પાસે જ હોય રોજ વિદ્યાર્થીઓનું ભલે તમે આજે આવ્યા હોય કે 10 દિવસ પહેલા આવ્યા એટલે તમારી પાસે મારી પાસે જે ડોક્યુમેન્ટ છે હું તમને બધા આપી દઉં તો તમે જુઓ. વિદ્યાર્થીઓનું દૈનિક હાજરી પત્રક તો બેન વિદ્યાર્થીઓની રોજે રોજની હાજરી અહીંયા કોઈ હતું નહીં હું તો ખાલી તો સાચું એમને એમ જ સ્કૂલ ચાલે તમે જુઓ હું તો ખાલી સાચું છું તમે સાંભળો હું બહારથી આવી છું કારણ કે મને આના વિશે ખબર જ નથી કઈ પુરીબેનના મમ્મી બીમાર છે એ મહિનાથી અમદાવાદ હતા મને ખાલી સાચવવા માટે આવી છું. કોઈ એ જોવા વાળું નહીં હતું ફોન તમારી પાસે હતો સ્કૂલનો ફોન થોડા દિવસથી નહીં ઘરોમાં વાત ના નહીં હું સીધું ક્લિયર કટ સાંભળો. બોલો હા, હું તો કયો ફોન પૂર્વીબેનનો ફોન તમારી પાસે હતો કયો ફોન પર પૂર્વીબેનનો એટલે સ્કૂલનો ફોન અમારી પાસે હતો સ્કૂલનો ફોન પુરીબેનનો ફોન તો એમની પાસે જ રહે ને અમે તમને લોકેશન કાઢીશું ને. હા, એટલે બોલો, બોલો, બે ભાઈ આવી ગયા સાહેબ આવી રાજેશભાઈ પધારો છું રાજેશભાઈ આ બે જણા જે છે આ સોરી ક્લાસ ટીચર છે બાબર મૈત્રીબેન અને ચૌહાણ તુષાર દિનેશભાઈ કેટલા ટાઈમથી નથી આવતા કેટલા ટાઈમથી નથી આવતા તમે કેટલા ટાઈમથી નથી જોયા એને હું તો હમણાં આવ્યો સર કેટલા ટાઈમથી કેટલા આવ્યા ટાઈમથી બોલો? કેટલા ટાઈમથી આવ્યા તમે પછી નહીં તમે કેટલા ટાઈમથી આવ્યા છો બોલું કે એ તમે નહીં એમને ના, ના, બોલવા. નહીં, એમને બોલવા દો પહેલા. તમે 10 દિવસથી છો ના હું અહીંયા કેટલા ટાઈમે હમણાં નવા આવ્યા અરે પણ કેટલા એક દિવસથી મહિના, બે આવ્યા મહિના, 5 મહિના, 7 મહિના કેટલા? મહિનો હજી તો તો મહિનો થયો મહિનાથી તમે જોયું છે હાજરી પત્રકમાં એમનું નામ કેટલા ટાઈમથી બોલાવે જુઓ તો જે હોય સત્ય કે તો નિષ્ફળનો ડર રાખીને કહેજો. આ શિક્ષકનું રજિસ્ટર હમણાં જ બદલ્યા છે ક્લાસ ટીચર હમણાં જ બદલ્યા આ પેલા તમે 10 દિવસથી આવ્યા એમ કોણ કહે કે નહીં, નહીં, ઉભા રહો ને, આ બોલો, બોલો, તમે પેલા અમને સાંભળી લેવા દો મને. આ બોલો. એવી રીતે આ હું ક્લાસ ટીચર તો અત્યારે બની મને નથી ખબર હે હા. આ બીજા ભાઈ હતા એમને કદાચ ખબર હોય તેમને બી બોલાવી લો એમને બોલાવી લો અત્યારે આને બી બોલાવી લો, તમને કોઈ વાંધો નથી કોણ તમારે. હતું? પહેલા કોણ હતું? મહેશભાઈ ને જયેશ સર આ બોલાવો જયેશ. નથી આવતા નહીં. મહેશભાઈની હાજરી કઈ તારીખથી ચાલુ ચલો છે? જયેશભાઈ બોલાવો. મહેશભાઈ તમારી હાજરી કઈ આપણે તારીખથી જયેશભાઈ બોલાવો તો જયેશભાઈ ને આ 2 મહિના થઈ ગયા તમને ચમ આટલું બધું જુઠ્ઠું એક મહિનો ઉપર. તમે જૂન બરાબર, હું આ ખાલી કઈ તારીખે આવ્યા? 9 તારીખે આવ્યા, 9 જુલાઈ ઓગસ્ટ પતવા આ ઓગસ્ટ પતવા આવશે હા, એટલે 10 તો કેટલા દિવસથી તમે 1 મહિનાથી જોતા તમે નથી? આ મૈત્રીને 1 મહિનાથી જોઈ કે નથી જોઈ? ના અત્યારે અમને ક્લાસ ટીચર બનાવ્યા એટલે પહેલાના હતા એમને કદાચ ખબર હતી. હાલો ભાઈ, પેલાના ક્લાસ ટીચર જયેશભાઈ આ પધારે. આવો ભાઈ. હાલો, ભાભોર મૈત્રી અને ચૌહાણ તુષાર ને છેલ્લે તમે ક્યારે આ શાળાની અંદર જોયા? નહીં જોયા? કોઈ દિવસ ક્યારેય નહીં જોયા? ઓકે. હાજરી તો બોલાય છે હાજરી બોલાય છે એની. અત્યારે ઓગસ્ટ મહિનામાં ચૌહાણ તુષાર દિનેશભાઈની 31 જુલાઈ સુધીની હાજરી પુરાણી છે. કોને પૂરી? બરાબર? આ હાજરી કોણ પૂરે છે જે છે નહીં, અને આ એડમિશન બંને આરટી ના લાગે છે કારણ કે બાજુમાં આરટી લખેલું છે એટલે રાઈટ ટુ એજ્યુકેશન. બોલો બેન. પણ મેં તમને કહે છે અરે નવા છો ને બેન, તમે છટકી નહીં શકો. જવાબદારી તો તમારી છે પ્રિન્સિપાલ તરીકે જો તમે ફરજ બજાવતા હોય તો. હું પ્રિન્સિપાલ ને તમે ક્યાંય મારું નામ દેખાય અમે ને તમે આવ્યા ત્યારે કેમ કીધું પ્રિન્સિપાલ છે? પાછું હું જોવા માટે જ આવી છું મને ખાલી અહીંયા બોલાવી છે ભરતભાઈ બોલો આ રજિસ્ટર નથી બનાવ્યા ક્લાસ ટીચર નવા બનાવ્યા ક્લાસ ટીચર નવા તમે કેમ ભરતભાઈ તમે જે બોલવું હોય બોલી દો રીતેશભાઈ કરણ છે પ્રિન્સિપાલ હા. એ હા એક્ઝામ આપવાની છે એટલે ટેમ્પરરી રજા ઉપર છે અને એમની જગ્યાએ આ બેનને આપણે તો તમે બહાલી પત્રક આપ્યો બેનને પૂર્વીબેનનો ઉભા ઉભા કરી. ઓલરેડી હવે પૂર્વીબેનમાં જે બેનનું ભાવનાબેન નામ આપ્યું આપણે, હવે વાલા પતિ વાળા નામ ફરે જ છે. આપણે આવીને કે અમે નથી જાણતા, ઓલા બેન આવીને કે ના ભાઈ તમે કઈ કીધું જ નથી. ઓફિશિયલી ઓફિશિયલી પ્રિન્સિપાલ તરીકે રીતેશભાઈ છે ડુંગરના એમને એક્ઝામ આપવાની તમને ટેટ આર્ટની એક્ઝામ હમણાં ગઈ એટલે એમની તૈયારી માટે અમે રજા ઉપર હતા એટલે તાત્કાલિક ઇમરજન્સીમાં આપણે આ મેડમને કામ સંભાળવા માટે ચાર્જ આપ્યો છે. કામ સંભાળો માટે તમે ચાર્જ આપી દીધો. માની નથી વાત તમ તારી હોય 100% તમે ભગવાનના દૂધના દોયલા હાચા. આ બે શિક્ષક તો આપણે તમે 1 મહિનાથી છેલ્લેથી જો આ ભાઈ કદાચ છેલ્લા 8 મહિનાથી અહીં છે બરોબર, જે ટાઈમથી હોય
પણ એને હે? આ વર્ષે બરાબર. ભાભોર મૈત્રીને તમે છેલ્લે ક્યારે જોઈ ભગવાનનો ડર રાખીને ગયો? નથી જોઈ. તમે જોઈ ક્યારે? નથી જોઈ. આ મિસ્ટર ઇન્ડિયા છે ભાભોર મૈત્રી. કરું ફોન ભાભોર મૈત્રીને શાળાની અંદર ત્યારે ભણે છે, બોલો કરું? તમારી સામે તમે બધું જાણો જ છો અને છતાંય આ ખાડા કાન કરો છો. કેટલીક વાત છુપાવશો? ભગવાનનો ડર રાખો, ભગવાનનો. સાહેબ, પેલા વાત સાંભળો કે ક્લાસની અંદર જે તે શિક્ષક હોય એમને ખ્યાલ હોય, અમારે બધા બાળકોને અમારી અરે તો ના હોય. એબસેન્ટ કોઈ કીધું ને, એબસેન્ટ કેમ નથી? એમ બધા હમણાં લો તો પ્રેઝન્ટ મૂકો છો, એબસેન્ટ કેમ નથી મૂકતા? ચલો. હમણાં કરંટનું ક્લાસ ટીચર કોણ? અરે જે હોય તે કરંટ ક્લાસ ટીચર. તમે એમ કહો છો એબસેન્ટ કેમ નથી મૂકી? મને સમજાવો હાલો. બાબર મૈત્રી છે હમણાં આજે ક્લાસમાં. આજે ને છેલ્લા મહિના દિવસ ને છઠ્ઠા ધોરણ બધી છોકરાઓ જોઈ નથી, પૂછી આવો જાઓ. ખોટું બોલતો હાલો, એ છોકરાઓની કબૂલાત કરાવું. અને છોકરાઓ તો ખોટું નહીં બોલે, ભગવાનના ઘરના માણસ છે. ખોટું જ ના બોલે, જરાય ખોટું. હાલો હું તમને કબૂલાત કરાવું, હાથ કબૂલાત જેટલા કયો એટલાની કબૂલાત કરાવું. અમે બધા છોકરાને પૂછી લીધું, તમે મૈત્રીને જોઈ તો બધા છોકરાને આપણે કેમ નથી જોઈ છઠ્ઠા ધોરણ પછી ક્યારેય? કેટલું ખોટું બોલશો ભલા માણસ, કેટલું અને સ્વીકારીને ચાલો ને તમ તારે. બેન અમે તમારા કોઈ દુશ્મન નથી, ભાઈ અમને મેં તમને અમે તમારા કોઈ દુશ્મન નથી. આ મારો દુશ્મન નથી ને આ મારો ભાઈ દુશ્મન નથી ને આ સાહેબ મારા દુશ્મન નથી. અમે સત્ય માટે આવ્યા છીએ, બરાબર? સાચી વાત છે. સરકાર આટલા નારા લગા પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે. ડિજિટલ બોર્ડ આપણે અહીંયા પ્રાઇવેટ શાળાઓમાં વાપરીએ છીએ, સરકારી શાળાના બોર્ડ આપણે અહીંયા વાપરીએ છીએ. અહીંયા અમને ખબર જ નથી, તમે એક કેમ જ સાંભળતા નથી? આમાં કદાચ આપણે ફી એબસન્ટ હોત તો એબસન્ટ કરવામાં તે કરવામાં આપણને તકલીફ, આપણો કોઈ પગાર કપાઈ નહોતો જતો. તમારો આદેશ. છોકરાને તો કઈ એવું એ બિચારાને શું ખબર હોય ગયા સાહેબ? મહિનાનું છે, ગયા મહિનાનું જો ચલો, ગયા મહિનાનું કેમ છે? હું કરું ફોન ભાભોર મૈત્રીને 2 મહિને નથી. ચલો હું કરું કેતો હતો ફોન તમને ભાભોર મૈત્રીની હાથ કબૂલાત કરાવડું. કરું ભાભોર મૈત્રીને કોલ કરીને પપ્પાને બોલાવું. પ્રેઝન્ટ છે ને, બતાવો ને. હું ભાભોર મૈત્રીને કોલ કરીને પપ્પાને ને મમ્મીને બોલાવીને વાત કરાવડાવું તમારી તમારી પાસે. પાસે પૂરી ઇન્ફોર્મેશન મારી પાસે નથી એટલે હું ના કહી શકું. એમને બોલાવડાવવા બોલો, તમે કબૂલાત કરતા હો તો હમણાં બોલાવી આ 2 જણાને. તો પ્રેઝન્ટ કેમ પૂરી પાડું? ટીચરને મળ્યા આ વગર teacher અને મૈત્રી. ક્લાસ ટીચર આ ક્લાસ ટીચર જોયા નથી. આને 1 મહિનાથી નથી જોયા, અને 3 મહિનાથી નથી જોયા, તોય તમારી સાઈન વાયલા જાય છે. તોય તમારી પ્રેઝન્ટ અલગ બોલો છો, બેન પ્રિન્સિપાલ નું અલગ બોલે છે. બાબર મૈત્રી અલગ એવું નથી ભાઈ, હમણાં જ છે જ નહીં. ટીચર હમણાં બદલ્યા છે, છે જ નહીં, બોલો. નથી બદલ્યા. ક્લાસ છે જ ટીચર નહીં. હમણાં બદલ્યા છે. તમારી સ્કૂલમાં છે જ નહીં. તમારી સ્કૂલમાં છે જ નહીં. તો પછી કબૂલાત નામ કરાવું કઈ ક્યાં થાય? છે? નામ કઈ થાય? એ તો તમારે એ તો જોવાનું. તમારે જોવાનું, અમે કઈ કઈ. અને અમે પ્રિન્સિપાલ છીએ, અમે સંચાલક છીએ. ચલો અમે જાણી લઈશું. જ્યાં સુધી confirm થાય ત્યાં સુધી અમે તમને કહી ના શકીએ. અમે એટલે એના વિશે અમને ખબર જ્યાં જ સુધી નથી. આની જાણ્યા વગર અમે બેન, તમે 10 દિવસથી આવ્યો છો, અહીંયા વર્ષોથી ભૂતિયા જ ચાલે જ બધું, બરાબર? એટલે હું તમને દોષ નથી દેતો, નથી હું આ બાળકોને દોષ દેતો કે નથી આ શિક્ષકોને દોષ, પણ અહીંયા ભૂતિયા લોકો ચલાવે છે, બરાબર? પણ અમારે મતલબ શું સાહેબ, ખોટું રજીસ્ટરમાં નામ ચલાવવાથી અમારે શું ફાયદો? આ ભૂતિયા કોણ સરકાર આપે ને. પાર્ટીનું બાળક તો બહાર એટલે જોડે નહીં, મારી કેટલા વખત કહેવાનો હતો. હું એમ કહું છું, અને આ કોઈ ટીવી પણ બાળક જે છે પૈસા કોણ આપે છે? વડી સરકાર આપે છે. આપે છે કોઈ પણ સરકાર. આરટીના બાળકના ક્યાં છે અમે બાળક? એક પણ રૂપિયો ફી લેતા નથી. પૂછ્યું તો ક્યાં છે બાળક? કોઈ પણ આરટીના બાળકના અમે પૈસા એ તો લેવાના જ નથી, લ્યો તો તમે રહી જાઓ. લેતા જ નથી. લેતા જ નથી, લેવાના ય નથી. આ તો નિયમ છે. સરકાર તો ડાયરેક્ટ ખાતામાં નાખે. આરટીનું છે એવું શું? આરટી ના પૈસા જે ખાતામાં આવે ત્યારે આ પેશન્ટ સીધી ચોપડામાં પુરાય છે. સરકાર સીધા ખાતામાં નાખે સ્કૂલના. કેટલા બાળકો આરટીમાં છે? આ બાળકનું શું છે જરા જાણીએ. ખબર નથી તો રજીસ્ટર અમે લઈને આવ્યા છીએ. અમે તો ઘરેથી તો બનાવ્યું નથી, અહીંથી આવીને જ બધું કાઢેલું છે. આ બાળક એ પણ હોઈ શકે કે એના વાલી કહેતા હતા મારા આરટીના મારે કોઈ લાભ લેવો નથી, પણ હું કન્ફર્મ આ જ છે એવું નથી કહેતો કે મારે આરટીના લાભ નહીં મળે તો મને કઈ વાંધો નથી, પણ હું બહાર ગામ ગયેલો છું તો મારા છોકરાને ત્યાં ભણાવું છું. આ છોકરું છે કે બીજું છે હું તમને નથી કહેતો, પણ મને મારી જાણમાં એટલું છે કે આરટીનું બાળક છે. અમે એને કીધું કે ભાઈ સરકાર આટલો બધો લાભ આપે છે તો તમે લાભ લો અને તમારા બાળકને અહીંયા ભણાવો, ભલે તમે બહાર ગામ હો, બરાબર છે. પણ આ છે કે બીજું બાળક છે કન્ફર્મ નથી, પણ એમને એમ કીધું હતું કે તમારા બાળકને સરકારથી આટલો બધો લાભ આપે છે, લાભ આપવા માટે નહીં વળી અમારે સર્ટી તો અહીંયા ના હોય ને એમનું. બહાર ગામ ગયેલા હોય શકે. આરટી નું બાળક એટલે આપણાથી એકદમ રિઝાઇન ના કરાય, એની મંજૂરી બીજી શાળામાં જાય તો કે પણ આપણે છે નહીં, રિઝાઇન કરવું નથી. પૈસા ગ્રાન્ટ સીધી જ ખાતામાં આવે છે, બધું જ બરોબર છે. બાળક તો કે નથી. બાળક મરી ગયો તો એલસી તો કઈ તમારી માં. બાળક જીવે છે કે નથી જીવતું એ ખબર નહીં. ચાલો ભાઈ, ચલો આપણે બધું ભૂતિયા રાત ચાલે છે બધું. ચલો આપણે ખબર પડી ગઈ. માણસ બાળક આવી જાય. હાલો બધું લઈને ભેગું. ચલો બધા તો બાળક અહીંયા
મેડમ આમાં તો સૌથી પહેલા એમને કઈ ખબર જ નહીં, એ તો નવા આવ્યા છે. કાલે એમને દેશમાં આવ્યા. પ્રિન્સિપલ ને તો બધી ખબર હોય નવા આવ્યો કે જૂના આવ્યો બધા નવા છે, સ્કૂલ જૂની છે. આવું સાબિત થઈ ગયું. પ્રામાણિક પણ નથી કરે એક બી